વિશાલભાઈ મેળો કેમ હતો? મેળો બહુ સારો હતો, તાકાતવાળો હતો. તાકાતવાળો એમ ને છે. અહીંયા કાંઈક અત્યારે વિશાલભાઈ આહિર પણ અત્યારે અહીં દુકાનમાં છે. કેમ છો? મજામાં? મજા. વિશાલભાઈ આહિર પ્લસ વિશાલભાઈ પેંડાળાના ભાઈની દુકાન છે. આ પણ વિશાલભાઈ, ત્રણ આમ થઈ તો વિશાલભાઈ થઈ ગયા. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં તમે? જો કે તમે બધા મજામાં જશો ને, હું પણ મજામાં છું. તો મિત્રો, આજે મારા એક ખાસ મિત્ર વિશાલભાઈ આહિર જે રાજકોટ રહે છે ને અત્યારે સાવરકુંડલા મોવા રોડે, એટલે કે શહેર તરફથી પોતાની કાર લઈને આવે છે ને મિત્રો વિશાલભાઈ અહીં આવી પહોંચ્યા છે ને અમે બંને સાથે જઈશું કાર લઈને ગીરમાં આવેલા પાનનાળા ડુંગર પર મોમાઈ માતાના મંદિરે દર્શન કરવા. તો મિત્રો, તમે પણ ચાલો અમારી સાથે આ મંદિરના દર્શન કરવા માટે તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તમે આજે ગીરમાં પધાર્યા છો એમ ને? હા ભાઈ, લગ્ન પ્રસંગે તો આવવું પડે, એમાં તો હાલે નહીં. હા, તો મિત્રો, હું અને વિશાલભાઈ જઈ રહ્યા છીએ મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરવા. મિત્રો, વિશાલભાઈ લગ્નમાં આવ્યા છે, પણ અમે બંને પહેલા મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરશું. વિશાલભાઈ મેળો કેમ હતો? મેળો બહુ સારો હતો, તાકાતવાળો હતો. તાકાતવાળો એમ ને છે. અહીંયા કાંઈક જાનવર એવું હોય તો એ મેળા ઉપર કૂવા માટે જ બનાવ્યો હોય છે ને? જોવા માટે બનાવ્યો હોય ને સિંહ પીપળા આવે તો ઉપર ચડી જવાય, બનાવ્યું હોય. તો મિત્રો, પહેલા અમે જઈ રહ્યા છીએ ખાંભા, કારણ કે ત્યાં અમારા એક મિત્રની દુકાન છે. તો એમને મળવા જવા માટે વિશાલભાઈ કીધું હતું પહેલેથી, તો અમે પહેલાં અત્યારે એમને મળશું અને પછી ત્યાંથી અમે જઈશું પાનાળા ડુંગર માતાજીના દર્શન કરવા માટે. એટલે એની શોપ છે ત્યાં રસ્તા ઉપર જ આવે, સાવરકુંડલા જઈએ ત્યારે. તો આ શોપની અંદર અત્યારે વિશાલભાઈ આહિર પણ અત્યારે અહીં દુકાનમાં છે. કેમ છો? મજામાં? મજા. વિશાલભાઈ આહિર પ્લસ વિશાલભાઈ પેંડાળાના ભાઈની દુકાન છે. આ પણ વિશાલભાઈ, ત્રણ આમ થઈ તો વિશાલભાઈ થઈ ગયા ગણાય. હા, એટલે જુઓ તમે મિત્રો, આ દુકાનનું નામ પણ વિશાલ ફરસાણ છે. એક વિશાલભાઈ, આ બીજા વિશાલભાઈ, અને આ છે દુકાનવાળા વિશાલભાઈ. આને કહેવાય કોઇન્સિડન્સ. અને આ છે મારા ખાસ મિત્ર વિશાલભાઈ આહિર. એટલે અત્યારે અહીંયા ટોટલ 3 વિશાલભાઈ ભેગા થયા છે. અને વિશાલભાઈ અડદિયા પણ અહીંથી લીધા છે. જુઓ, આ અહીંની ફેમસ આઈટમ છે અડદિયા. તો વિશાલભાઈ, ક્યું લેવો છે આઈસ્ક્રીમ તમને જે સારો લાગે કહી દો. મિત્રો, અમે અમારા મિત્રને મળી અમે નીકળી ગયા હતા કાર લઈને આ ડુંગરાઓની વચ્ચેથી પાનાળા ડુંગર તરફ જોવા માટે. તો મિત્રો, તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો પૂરો જોજો, કારણ કે આ મંદિર ખૂબ જ સુંદર છે અને ડુંગરાની ટોચ ઉપર આવેલું મંદિર છે.
પછી હું અને વિશાલભાઈ પહોંચી ગયા હતા પાનાળા ડુંગર ઉપર, જ્યાં મોમાઈ માતાજીનું મંદિર છે, અને અમે ટ્રેકિંગ કરીને ચાલતા ચાલતા એ મંદિરે દર્શન કરવા જતા હતા. વિશાલભાઈ કેમ છે ડુંગરો? તો મિત્રો આ છે મામાદેવનું મંદિર. તમે જોઈ શકો છો અહીં આ પર્વતની કોતરમાં છે મામાદેવનું મંદિર. અને દાદા મિત્રો અમે જેવા ડુંગર ઉપર ચડ્યા તો સામે અમે જોયું કે ગીરનો સુંદર મજાનો નજારો દેખાતો હતો, અને સુરત દાદા આથમવાની તૈયારીમાં હતા, એટલે કે સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો. મિત્રો આ છે પાનાળા ડુંગરની ચારે તરફના દ્રશ્યો. આ ચોમાસામાં ખૂબ જ રમણીય લાગે છે, પણ અત્યારે શિયાળો ચાલે છે. આ દ્રશ્યોનો સુંદર નજારો જોઈ અને પછી હું અને વિશાલભાઈ મંદિરે માતાજીના દર્શન કરવા ગયા હતા. અમે આવી ગયા હતા મોમાના મંદિરે દર્શન કરવા, અને હવે અમે દર્શન કરીને જઈએ છીએ ઘર તરફ. અને અહીંયા રહેવા એવી પણ. મિત્રો હું અને વિશાલભાઈ માતાજીના દર્શન કરી ડુંગર પરથી નીચે ઉતરવા લાગ્યા. પછી અમે ઘર તરફ જવાના હતા. કેમ વિશાલભાઈ, તમે પાછા આવજો પાછા ફરી વાર અહીંયા ફરવા. અને હવે આપણે એક બીજા મંદિરે પણ જવાનું છે. અમે આવ્યા હતા અહીં મોમાઈ માતાજીના મંદિરે. આ ગીરમાં આવેલો એક પાનાળો ડુંગર છે, ત્યાં ઉપર માતાજીનું મંદિર હતું, અને અમે ત્યાં દર્શન કર્યા. અને મિત્રો આ કાર અમે અહીં પાર્કિંગ કરી હતી, કારણ કે કાર અહીંથી જઈ શકે એમ નથી. બરોબર ને વિશાલભાઈ? 4x4 હોય તો જઈ શકાય, બાકી અહીંથી 2x2 તો હાલે જ નહીં, કારણ કે વાંથી વ્હીલ ફરવા માંડે, ઇમ્બેલેન્સ થાય, અને આજુબાજુના રસ્તા તમે જોઈ શકો છો. એટલે સેફ વે અહીંયા સુધી અમે તો આવ્યા, પણ તમે એનાથી પણ નીચે પાર્કિંગ સુધી રાખી શકો કાર. અને ટુ વ્હીલર તો જઈ શકે. ટુ વ્હીલરમાં ડ્રાઇવિંગ સ્કિલ થોડા હોય તો ચડી જાય એવું છે. આ રીતના રસ્તો છે, ઉપર બતાવી દે ભાઈ. જાજુ રિસ્ક ન લેવાય, થોડું ઘણું 100-150 મીટર ટ્રેકિંગ છે, તો કરીને જાઓ તો બહુ મસ્ત છે ઉપર વ્યૂ. તો મિત્રો આવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.